રામ રામ ને સીતારામ બધાને માતાજી હું હારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે તો આપણે કઈ કામ ચાલુ નથી, પણ આજે લાડવા ખાવા જવાના છે. શિવાનીના પપ્પા ને બા ને લાડવા ખાવા જવાનું છે. પેલા આપણે ગયા ને પછી વસના મમ્મી ને એને લાડવા ખાવાનું હતું, પણ આજે તો ઈ ખેતર વૈયા ગયા છે અને આજ તો બા ને શિવાનીના પપ્પા જવાના છે લાડવા ખાવા અને આપણે રહેવાનું છે ઘરે. અને ઘરે આજ તો હું શિવાની ને બસ આમ 3 જણા છે, બાકી બધા ખેતર વૈયા ગયા છે અને બા ની તો લાડવા ખાવા જતા રહેશે. અને બાથરૂમમાં ને એમાં આપણે વાટા ને એવું થોડું ઘણું બાકી છે, પણ આજે તો લગભગ ટાણું નહીં મળે એટલું કામ બાકી રહે. અને કદાચ જો હાંજકોરા ગણપતભાઈ આવે તો એ કામ કરવાનું થાય, પણ જમવાનું ને એવું બધું તો બસ અમારે 3 જણાનું બનાવવાનું છે. બાને જોઈજીને આવા જવાનું છે ને તૈયાર થવાનું છે, પછી બા જશે લાડવા ખાવા. તો કાલે આપણે સિમેન્ટનો માલ વેચતો હતો ને એનું આપણે અહીંયા સરસ મજાનું તળ ફળિયામાં નાખી દીધું છે ચૂલા પાસે, એટલે એના ઉપર આપણે ચૂલોય રાખવાનો ને આપણે બેસીને રાંધવાનું હોતા. એટલે ધૂળ ને બૂળ ઉડે ને ઉઠી આપણે રોટલી તો બારે જ ચૂલે બનાવવાની થાય. રસોડામાં કઈ ચૂલો રખાય નહીં, ગેસ ને એવું બધું હાલે, રોટલી ને એવું તો આપણે ચૂલે બનાવવાનું થાય, એટલે ચૂલો બહાર હોય. એના માટે જો સરસ મજાની એમ કહેવાય ને અહીંયા તળ નાખીને રેડી કરવાળું છે. આ કાંક પવન આવ્યો ને એટલે આ કચરો ઉડ્યો છે. અને આ બાજુ તો સિમેન્ટનો ઓલો કહેવાય ને રેડ પાય, એવું રેડ આ બાજુ પાયું ને આ બાજુ નથી પાયું. તે ના જો રેતી ઓલી થાય છે, એટલે આટલા ભાગમાં થોડી ઘણી આજે સિમેન્ટનું ઓલી કરીને રેડ પાઈ દેવાનું છે, એટલે સેમ આ બાજુ છે ને એવું જ આ બાજુ થઈ જાય. એટલે ચૂલો એક ઓલ બાજુ રાખ્યો છે અત્યારે અને એક અહીંયા છે, પણ પછી એક આ બાજુ મૂકીને એટલે અહીંયા બેસીને રાંધવાનું ને એવું બધું વ્યવસ્થિત સારું થઈ જાય છે. અને આ બાજુ તો વાહન ને એવું બધું આવે એટલે કીધું આને કોને એમ એક બાજુ હલાઈ રાખવી એટલે વાંધો ન આવે કાંઈ. તો શિવાની પપ્પાને તો લાડવા ખાઈને આવતા રહ્યા છે ને અત્યારે માપપટ્ટી લઈ લીધી છે હાથમાં. પેલા તો બધાને એમ કહેવાય કે રામ રામ ને સીતારામ ડાયરા ને. તો આજે છે ને અમારા મકાનનો હિસાબ કરવાનો છે, કેટલીક મજૂરી સડી છે, કેટલું ટોટલ એસ્ટિમેટ આવશે એના વિશે આપણે આજે જાણવું છે. એટલે ટેપટી લઈને માપવાનું આપણે કામકાજ ચાલુ કરી દીધું. આ તો લાડવા છે ને ઓગળવાના છે. પેલા લાડવા ખાતા અને હવે હિસાબ કરવાનો છે, એટલે આ ઉપર છે ને પારાપીટ ને એવું બધું માપવા આવ્યા હતા. હવે નીચે જ આવવાનું છે, જેટલું કામ કર્યું છે ને પ્લાસ્ટર નું એ બધું ટેપટીએથી માપીને એનું આપણે બિલ બનાવવાનું થાય. હું તમને એમ કહું આ સાઈડ નું ઓલી બે સાઈડ આખું ખાલી આવે, પેલી સાઈડ ની આવે ને. ના ના હું એમ કહું બે સાઈડ નું આવી જાય છે ને એક તમને એમ હું નથી કહેતો. ગણપતભાઈ ક્યાં માંગે છે? બાબા હાલ બધો સામાન પડ્યો છે, જે લાદીના કટકા ને એવું બધું છે ને નહીં એ ભાઈ જતો. પ્લાસ્ટર કરવું હોય તો આ રીતે માપવાનું. ખુરશી હતા ને ઓલી થઈ ગઈ. અત્યારે માપવાનું પાછું હારો ચોપડામાં લખવાનું. તો આપડા માપપટ્ટી માપી છે. આખો રૂમ મપાઈ ગયો કે હાલો અહીંથી ના કાટખૂણો માપ્યો એટલે આ કાટખૂણો આવી જાય એમ. પેન તો હાથમાં જ છે ને. બે રૂમ હરખા ને બેલા 2 રૂમ હરખા એમ કાક છે. 111 પોઈન્ટ 9.9 ઊંચાઈ હેત આવે ને હા બધી હરકી છે. 9.10 આવું કાક જો. ગણિત મને ગણિત શીખવાડે. ગણિત હવે જે હિસાબ કરશે ને ત્યારે પાકું શીખાશે. પલેટું માપો છો એટલે એ પ્રમાણે આમ લંબાઈ ખબર પડી જાય. લાવો કે તમે માળી એટલે આરો માળી મપાઈ જાય એમ. કેટલો મહિના 1.5 મહિના છે? 15 આવ્યું. ઓલી 15 આવ્યું. 15 ને 15 30. 15 ને 15 30.
ને ઓલી તો 3.5 છે. 3.5 આવે પેલી નાની આવે આ પેલા લખી નાખવાનું કામ છે 30 ગુણ્યા 3.5 3.5 માળ આમ લંબાઈ 3.5. બેવાઈ ગયો હા 30 ગુણ્યા 3.5 હા હવે એની નાની નંબર આવી ગયો સવાલાની મતલબ 2 રૂમ નું આવી ગયું એમ 2 રૂમ નું થાય છે ને. હવે ઓલકરની માળે છે ને પાછી ઈ નાની છે એટલે એને પાછી અલગથી જ માપવી પડે. લંબાઈ સરખી જ હોય પણ 2 30 ગુણ્યા 2 ઈ 2 ના 3.5. 4 રૂમ નું એસ્ટિમેટ મળી ગયું છે આપણે. એટલે હવે રસોડા રોહોડું કેવું થાય એમ જોઈ. હમણાં આ તે માપો ને ના કાંઈ એટલું બધું મોટું નથી રસોડું, નાનું જ છે. હા કાટખૂણો મપાઈ જાય એટલે હમણાં રેડી. અત્યારે તો 17 હાલો હવે એના પ્લસ 2 રસોડા આપણે સેમ આવી જાય ને એમ જ કરવાનું, કેમ કે 2 રસોડા હરખા જ છે આપણે. એટલે 4 રૂમ આવી ગયા અને પછી 2 રસોડા આવી ગયા. પછી આપણે ઓસરી રે અખાણ લખી વાળે આપણે આખા ખસો ફૂલાઈ જાય ને લખી વાળે. હાલો ઓસરી નું આ છેલ્લું માપ છે 15 4 કેટલું થયું 49 અને 15 4 અશાપ કરવાળો હાલો એટલે ઓસરી નું માપ આવી જાય. પછી હવે લાસ્ટમાં સાંભળ્યું બાકી છે હા 10 પછી બીજું કાંઈ પૂરું. મેં તમને કીધું 65 એમાં ખાલી કેટલું થોડું ઘટ્યું હા તે કાંઈ વાંધો નહીં. હાલો ઓસરી નું માપ આવી ગયું છે આપણે. હવે આ કેટલી આપણે 4 થાંભેલ્યું છે ને 4 થાંભેલ્યું માપવાની છે. બાકી બધું પ્લાસ્ટર નું કામ જેટલું છે ને એટલું બધું માપમાં આવી ગયું છે. અને અહીંયા મોટું લિસ્ટ તૈયાર થાય છે. લખ્યા લખ કામ એવડું છે પછી આવડું થાય જ ને. એને કઈ એવા ઘર તો નથી તમારા. અને 4 મકાન છે ને હોલ છે ને કેટલું રસોડા ને બાથરૂમ ને પારાપીટ ને કઈ ઘટે નહીં એવું બધું છે નહીં. હવે છે ને તું સા મૂકી દે સરસ મજાનો ગણપતભાઈ નામ છે નકરા દૂધ નો સાપા. સારું હાલો તો છે ને હવે આ થાંભલ્યું માંથી વાળે ને આપણે સરસ મજાનો ગરમા ગરમ ચા બનાવી દઈએ. તો આપણે ચા છે ને શિવાની બેન બનાવે છે નહીં. એને છે ને ભૂકી નાખવાની મોરસ નાખવાનું ને એવું બહુ ગમે જો. તો આપણે છે ને તારે ફુલાવર કટિંગ કરવાનું છે. એટલે પેલા તો છે ને આ રીતે મોટા મોટા કટકા કરી નાખ્યા છે અને પાણી અને આમાં મીઠું નાખ્યું છે. એટલે કઈ જીવંત હોય ને તો બહાર વી આવે ગળો ને એવું બધું થોડું ઘણું એવું લાગતું હતું. એટલે મેં મીઠું નાખીને કેટલી વાર એમ તો રેવા દીધું છે પણ હવે સુધારવાનું છે. એટલે જો આપણે ઝીણું ઝીણું આવું કટિંગ કરવાનું છે. અને શિવાની પપ્પાને એને કાંક જો બાવણા ને એવું માપવાનું હાલે છે. એટલે બાવણા આપણે નખાવાના હજુ બાકી છે ને એટલે જોવે છે કે કેટલીક લંબાઈ ને ઊંચાઈ ને એવું બધું કેટલું છે એમાં પકતાય ને એવું બધું કાટખૂણા ને એવું બધું માપે છે. અને બાકી આપણે આમ તો પ્લાસ્ટર નું જે માપ હશે એ તો બધું કમ્પ્લીટ થઈ જ ગયું છે. બધું મપાઈ ગયું છે ને હિસાબ ને એવું થઈ ગયું ને સા પાણી પી લીધા. અને એ બે નવરા હતા એટલે એવું બારણાનું માપે છે. અને મારે હવે મેં કીધું શાક બનાવવાનું ટાણું થઈ ગયું છે તો ફુલાવર ને સુધારતા વાર લાગે. દરવાજા નાખી દેવા સારો. રહોડાનું ને માપવું વારો રસોડાના ઓસરીમ છે ને એટલે ઈ દેખાય. હા તો આ 4 મકાનના રસોડાના ઈ તો હરખા દાવવા પડે બાવણા. ઈ રેડી લાગે શૂટ થાય ને એમ. તો આપણે છે ને મકાનનું એમ કે ટોટલ માપવાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. અને ટોટલ એસ્ટિમેટ એમ કહેવાય કે કેટલા રૂપિયા થયા. પ્લાસ્ટર કરવાનું છણતર કરવાનું એવું બધું કામકાજ આવી જાય. ને ઓલી સાઈડના આપણે જે બાથરૂમ છે ને એ પણ આવી જાય. એમાં સ્ટાઇલ છોડવાનું એવું બધું કામકાજ આવી જાય. એટલે કાંઈ બાકી રહે નહીં. પગથિયાથી માંડીને ઠેઠ પારાપીટ સુધીની અને એમાં બધી પ્લાસ્ટરનું ટોટલ એસ્ટિમેટ એમ કહેવાય કે 1,20,000 જેવું થયું છે. કેમ કે જે આપણે છે ને આ પારાપીટ આવે ને એમાં રનિંગ ફૂટનો ભાવ લાગે એટલે એનો ભાવ તો થોડોક વધુ જ થવાનો છે. પણ કામે બહુ આપણું એમ કહેવાય સરસ મજાનું સ્ટાન્ડર્ડ શું છે એ પ્રમાણે પૈસા પણ થાય એવું બધું છે. એવું કાંઈક એસ્ટિમેટ આજે ટોટલ ફાઇનલી અમને ખબર પડી ગયું કે ભાઈ કેટલાક રૂપિયા આપણે પ્લાસ્ટરમાં થયા. તો કે 1,20,000 જેવા થયા છે. અને હવે આપણે વાળું પાણીનું તૈયાર થઈ ગયું છે ને એટલે આપણે હવે વાળું પાણી કરવા બેસવાનું છે. પણ અંકિતાબેન રોટલા આમથી ને આમ ફેરવશે એમ કે થોડાક બળી ગયા નિયમ હોય ને એને નીચે નાખી દેવાના હારા ઉપર રાખવાના. હા એ તમારે ખાવાના એવું હોય તો આવું કાંક છે ને. આ બધું જો આપણે સરસ મજાનું બધું જો મુકાવા મળ્યું છે. અને હવે આપણે વાળું પાણી
કરી લઈએ. તો અત્યારે હવે વાળું પાણીનું ચાલુ થઈ ગયું છે નહીં? આજ તો કાંઈક મીઠાઈ હોતન છે ને, આઈટમ હોતન છે ને. અને આજ તો શિવાની પપ્પાનું ફેવરેટ શાક છે, એટલે આજ તો દૂધ ને રોટલી નહીં પણ શાક ખાવાનું હોતન હાલતા. શિવાનીનું કામકાજ એવું જ હોય. અને આજે છે ને આપણે ફુલાવરનું શાક છે, એટલે શિવાનીના પપ્પાનું ફેવરેટ શાક છે, એટલે આજે જો સાંજે ઈ શાક રોટલી ને દૂધ ને એવું વાળું હાલશે નહીં. અને આ સાઈડમાં પડ્યું ઈ આ ગરવું એ પછી ઈ ફેવરેટ છે. અંકિતાબેન ને નથી ભાવતા ને પણ આજે એને ભાવે છે ને. સરસ મજાના છે ને અડદિયો છે, એટલે ઈ પણ ખાવાનું હાલે છે બધાને. અને શિવાની બેનને તો આપણે પેલા ખવડાવી લીધું છે, પણ હવે પોસા પૈયા હલાવે છે, ઝાંઝરીનો અવાજ આવે છે. તો આપણે તો જે વાળું બાકી છે તો બસ આપણે વાળું પાણી કરી લેવી. તો આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.